નમસ્કાર. ચાલો આજે આપણે વાત કરીએ પ્રેમગઢમાં આવેલી એક ખૂબ જ ખાસ શાળા વિશે, શ્રી વસુંધરા વિદ્યા મંદિર. આ માત્ર એક શાળા નથી, પણ એક એવી જગ્યા છે જ્યાં શિક્ષણને એક નવા જ દૃષ્ટિકોણથી જોવામાં આવે છે. તો ચાલો સાથે મળીને જાણીએ કે અહીં એવું તો શું અલગ છે અને વર્ષ 2026-27 માટે પ્રવેશની શું તકો રહેલી છે. કોઈ પણ શાળાનો પાયો શું હોય, એનો મુખ્ય મંત્ર, અને વસુંધરા વિદ્યા મંદિરમાં એ મંત્ર છે સર્વાંગી વિકાસ. જરા આ ફોટો તો જુઓ. અહીં શિક્ષણ 4 દિવાલો પૂરતું સીમિત નથી. ખુલ્લા આકાશ નીચે, કુદરતની નજીક શીખવાની આખી પ્રક્રિયા એકદમ જીવંત અને અસરકારક બની જાય છે. તો આખરે આ સંસ્થા છે શું, ક્યાં આવેલી છે અને એની ખાસિયત શું છે? ચાલો પ્રેમગઢના આ વિદ્યા મંદિરને થોડું નજીકથી ઓળખીએ અને સમજીએ કે તે વિદ્યાર્થીઓના જીવનમાં ખરેખર કેવું પરિવર્તન લાવી રહી છે. ખબર છે, શિક્ષણનો સાચો અર્થ માત્ર શીખવવું જ નથી, પણ સાંભળવું પણ છે. અહીં દરેક વિદ્યાર્થીને પોતાનો અવાજ, પોતાની વાત રજૂ કરવાની પૂરેપૂરી તક મળે છે. આનાથી શું થાય? એમનો આત્મવિશ્વાસ તો વધે જ છે, પણ સાથે સાથે તેઓ પ્રશ્નો પૂછતા અને પોતાના વિચારોને મુક્તપણે રજૂ કરતા પણ શીખે છે. અને આ એક એવી સ્કિલ છે જે ભવિષ્યમાં બહુ જ કામ લાગે છે. કહેવાય છે ને કે જ્ઞાન પાંખો આપે છે, પણ એ પાંખોને સાચી દિશામાં ઉડાન ભરતા તો શિસ્ત જ શીખવે છે. તો ચાલો જોઈએ કે વસુંધરા વિદ્યા મંદિર આ બંને અગત્યની બાબતો વચ્ચે કેવી રીતે સંતુલન જાળવી રાખે છે. બસ આ દ્રશ્ય જુઓ. અહીં શિસ્તનો મતલબ કોઈ ડર કે કડકાઈ નથી, પણ એકાગ્રતા માટેનું એકદમ પરફેક્ટ વાતાવરણ છે. જ્યારે વિદ્યાર્થીઓ આવા શાંત અને કોઈપણ જાતના ડિસ્ટર્બન્સ વગરના માહોલમાં ભણે છે ને, ત્યારે એમની શીખવાની ક્ષમતા અનેક ગણી વધી જાય છે. અને એનું પરિણામ રિઝલ્ટમાં સ્પષ્ટ દેખાય છે. અહીંનું ભણતર એ ખાલી ચોપડીઓ પૂરતું સીમિત નથી. વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ પરીક્ષાઓ માટે ખાસ તૈયાર કરવામાં આવે છે, જેથી તેઓ શ્રેષ્ઠ તકો મેળવી શકે. વિજ્ઞાન મેળામાં ભાગીદારીથી તેમને પ્રેક્ટિકલ નોલેજ મળે છે. અને હા, કારકિર્દી સેમિનાર દ્વારા એમને શરૂઆતથી જ પોતાના ભવિષ્ય માટે એક સ્પષ્ટ દિશા મળે છે. અને આ બધું જ શક્ય બને છે અનુભવી શિક્ષકોના માર્ગદર્શન હેઠળ. આજકાલનો જમાનો કેવો છે? ખૂબ જ સ્પર્ધાત્મક. સારા માર્ક્સ તો જોઈએ જ, પણ એની સાથે મજબૂત મન અને તંદુરસ્ત શરીર પણ એટલું જ જરૂરી છે, ખરું ને? તો વસુંધરા વિદ્યા મંદિર વિદ્યાર્થીઓને આ શૈક્ષણિક દબાણનો સામનો કરવા માટે કેવી રીતે તૈયાર કરે છે? ચાલો જોઈએ. અહીં યોગા ફક્ત એક એક્ટિવિટી નથી, પણ અભ્યાસક્રમનો એક ખૂબ જ મહત્વનો હિસ્સો છે. યોગાભ્યાસથી વિદ્યાર્થીઓ શારીરિક રીતે તો ફિટ રહે જ છે, પણ એમની એકાગ્રતા અને યાદાશક્તિમાં પણ ઘણો સુધારો જોવા મળે છે. અને આ બધાનો સીધો ફાયદો ક્યાં થાય? ભણવામાં. સાચું કહું તો આ સ્લાઇડ મને ખૂબ જ ગમી, કેમ કે એ શાળાનો આખો દૃષ્ટિકોણ એક જ વારમાં બતાવી દે છે. એક બાજુ જુઓ, યોગ જેવી પ્રવૃત્તિ છે જે આત્મશિસ્ત શીખવે છે, અને બીજી બાજુ આ રસ્સાખેંચ જેવી રમત જે શીખવે છે કે કેવી રીતે એક ટીમ બનીને સાથે મળીને કોઈ લક્ષ્ય સુધી પહોંચાય. જીવનમાં આ બંને બાબતો બહુ જ જરૂરી છે. એક સારો વિદ્યાર્થી બનાવવો એ તો લક્ષ્ય છે જ, પણ એનાથી પણ મોટું લક્ષ્ય છે એક સારો સંસ્કારી માણસ બનાવવો. અને એ ઘડતર સંસ્કાર અને કલા વગર શક્ય જ નથી. ચાલો જોઈએ કે આ શાળા વિદ્યાર્થીઓને આપણી સંસ્કૃતિના મૂળ સાથે કેવી રીતે જોડી રાખે છે. કોઈ પણ બાળક માટે શાળાનો પહેલો દિવસ કેટલો યાદગાર હોય છે. અહીં પ્રવેશોત્સવ દ્વારા દરેક નવા વિદ્યાર્થીનું એટલું પ્રેમ અને ઉષ્માથી સ્વાગત કરવામાં આવે છે કે એમને શાળા પારકી નહીં, પણ પોતાનું બીજું ઘર લાગે. અને આ જે પોતાનાપણાની લાગણી છે ને, એ શીખવાની પ્રક્રિયાને ખૂબ જ સરળ બનાવી દે છે. આજના આ મોબાઈલ અને ઇન્ટરનેટના જમાનામાં શું ગુરુ શિષ્ય પરંપરાનું કોઈ મહત્વ રહ્યું છે? બિલકુલ રહ્યું છે. ગુરુ પૂર્ણિમા જેવા તહેવારો ઉજવીને શાળા બાળકોને શીખવે છે કે જ્ઞાન આપનારનું સન્માન કરવું કેટલું જરૂરી છે. આ એવા સંસ્કાર છે જે આખી જિંદગી એમની સાથે રહે છે. અને હવે વાત કરીએ કલાની. આ રંગોળી સ્પર્ધા જુઓ. આ પ્રવૃત્તિઓ માત્ર મનોરંજન માટે નથી હોતી. આ તો બાળકોની અંદર છુપાયેલી ક્રિએટિવિટી, એમની કલાત્મક પ્રતિભાને બહાર લાવવાનો એક સરસ મોકો છે. કારણ કે શાળાનું માનવું છે કે દરેક બાળકમાં એક કલાકાર છુપાયેલો હોય છે, બસ એને યોગ્ય તક મળવી જોઈએ. તો આપણે જોયું કે કેવી રીતે આ શાળા શિક્ષણ, શિસ્ત અને સંસ્કાર આ ત્રણે પર એકસાથે કામ કરે છે. જો કોઈ વાલીને એવું થતું હોય કે પોતાના બાળકને પણ આવા જ વાતાવરણમાં ભણાવવું છે, તો હવે જે માહિતી